રેડી? ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે 6 કાર્ય, આમ તો જોવો તો આખી રેગ્યુલર સિસ્ટમ જ પૂરી કરી નાખી ને. ટોટલ કેટલા કાર્યો કરવાના? 10. એકવાર છે ને 10 ગણી લઈ. આપણે 10 કાર્યો પૂરા કરી નાખ્યા. તો વાતની શરૂઆત થઈ હતી જીએસટીમાં જે વેપારી રેગ્યુલર જીએસટી નંબર ધરાવતા હોય, જો તમે એનું અકાઉન્ટ લખો છો તો જીએસટી અંતર્ગત તમારે ટોટલ 10 કાર્યો કરવાના થશે. જેમાં સૌથી પહેલાં નક્કી કરો કે પર્ટિક્યુલર ફર્મ જીએસટીમાં આવે કે ન આવે. આવે તો જીએસટી નંબર માટે એપ્લાય કરો. નંબર આવી જાય એટલે બિલ બનાવતી વખતે જીએસટી ચાર્જ કરો. સેમ સ્ટેટમાં માલનું વેચાણ કર્યું હોય તો CGST, SGST, અને અધર સ્ટેટમાં માલનું વેચાણ કર્યું હોય તો IGST. તેન આફ્ટર પરચેઝના બિલ વેરીફાઈ કરો, કારણ કે ખરીદીમાં ભરેલો ટેક્સ આપણે બાદ લેવો છે. તેન આફ્ટર મહિનો પૂરો થઈ જાય એટલે તમારે પર્ટિક્યુલર મહિનામાં કેટલો જીએસટી ભરવાનો થશે એ કેલ્ક્યુલેટ કરો. આઉટપુટ જીએસટીમાંથી ઇનપુટ જીએસટી બાદ કરો એટલે તમને નેટ જીએસટી મળે. ધેન આફ્ટર જીએસટી આપણે કેલ્ક્યુલેટ કર્યો તો જેટલો થાય છે એટલો ભરવાનો નથી. તમારે જીએસટી પોર્ટલ ઉપર હિસાબ દેવો પડશે. આ હિસાબ દેવાની જે પ્રોસેસ છે એને કહેવાય રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ. નોર્મલી જીએસટી ડિપાર્ટમેન્ટમાં તમારે દર મહિને 3 રિટર્ન્સ તૈયાર કરીને દેવાના થશે. એક GSTR1, એક GSTR2 અને એક GSTR3. GSTR1 ફોર ધ આઉટવર્ડ ટેક્સેબલ સપ્લાઈઝ, વેચાણની વિગત અથવા તો સર્વિસ સપ્લાય કરી હોય એની વિગત. GSTR2 પરચેઝનો ડેટા અને GSTR3 સમરી. GSTR1 10 તારીખે, GSTR2 15 તારીખે, GSTR3 20 તારીખે. ભાઈ ક્લિયર છે? અહીંયા આપણે GSTR1ની અંદર કેવી રીતે GSTR1 તૈયાર થાય એ જોયું કે ભાઈ 4 નંબરની કોલમ, 5 નંબરની કોલમ અને 7 નંબરની કોલમ આ મુખ્ય છે. પણ બાકીની કોલમમાં પણ કેવી રીતે ડેટા સેટ થશે એ આપણે સમજી ગયા. તો 4 નંબરની કોલમમાં B2B. ઓકે. ધેન આફ્ટર 5 નંબરની કોલમમાં B2C, લાર્જ. અને લાર્જનો મતલબ થશે ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન્સ બિલ એમાઉન્ટ ઇઝ મોર દેન 1 લાખ. અને 7 નંબરની કોલમમાં B2C અધર દેન 5. તો ગુજરાતવાળું બધું B2C અને ગુજરાત બહારવાળું એવું B2C કે જેમાં 1 લાખ કરતાં ઓછું છે. ભાઈ ક્લિયર છે? GSTR1ની અંદર જે 4 નંબરની કોલમ છે B2B વાળી, એમાં તમે જે ડેટા આપો એ તમારે બિલવાઇઝ દેવાનો છે. 5 નંબરમાં પણ બિલવાઇઝ દેવાનો છે, પણ એમાં ડેટા જવાના ચાન્સીસ બહુ ઓછા છે. અને 7 નંબરમાં B2C છે, મતલબ કે સામેવાળો વ્યક્તિ કાંઈ ખરીદીમાં ભરેલો જીએસટી બાદ લેવાનો નથી. તો એવા કેસની અંદર તમારે અહીંયા ટબો દેવાનો છે, બિલવાઇઝ ડિટેલ દેવાની જરૂરિયાત નથી. બધા વેપારીઓ 10મી તારીખે પોતાનું GSTR1 અપલોડ કરે. હવે 10મી તારીખ પૂરી થાય પછી આવે 11મી તારીખ. 11મી તારીખે જીએસટી પોર્ટલ દરેક કસ્ટમર માટે GSTR2A ઓટોમેટિક તૈયાર કરી દે. કહેવાનો તાત્પર્ય GSTR2 આપણે તૈયાર કરવાનું નથી, એ પોર્ટલે તૈયાર કરી દીધું છે. પોર્ટલને કેવી રીતે ખબર પડી કે 2માં પરચેઝમાં કઈ એન્ટ્રી જશે? તો આપણે જેની પાસેથી માલ લીધો એણે પોતાનો સેલ્સનો ડેટા GSTR1માં ચડાવ્યો તો એના ઉપરથી સાહેબ આપણું 2 બનશે. અહીંયા એ એક વસ્તુ મગજમાં રાખજો કે જો એણે 4 નંબરની કોલમમાં ડેટા ચડાવેલો હશે તો જ આપણા 2માં આવશે. 5 અને 7 વાળો ડેટા ક્યાંય જતો નથી, કારણ કે એમાં તો સામેવાળા વ્યક્તિ પાસે જીએસટી નંબર જ નથી. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. અહીંયા બીજી એક મહત્વની વાત કે તમારા 2માં જેટલી એમાઉન્ટ રિફ્લેક્ટ થતી હશે ખરીદી તરીકે એ રકમ ઉપર જ તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ મળશે. તો અહીંયા આપણે 10 વખત સાહેબ પાસેથી માલ લીધો, પણ માલ્યો કે સાહેબે આપણને 8 વખત જ એણે પોતાના ડેટા ચડાવ્યો તો એનું જે GSTR1 તૈયાર કર્યું એમાં એને 8 જ બિલ ચડાવ્યો તો આપણા 2માં પણ 8 બિલ દેખાડે. અને એવા કેસની અંદર આપણને 8 બિલની અંદર ખરીદીનો ભરેલો ટેક્સ જ બાદ મળે તો લોસ જાય ને. તો અહીંયા હું ચેક કરીશ, 2 બની ગયું છે ઓટોમેટિક, પણ હું પોર્ટલ ઉપરથી ડાઉનલોડ કરીશ, વેરીફાઈ કરીશ. જો મારા બિલ સાથે મેચ થઈ જશે તો ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. પણ જો મિસમેચ થાય છે તો કયા બિલ મિસિંગ છે એ જાણો, એ બિલના ફોટા પાડો, એને વોટ્સઅપની અંદર સપ્લાયરને મોકલો, સપ્લાયરને વોઇસ નોટ મોકલો. મતલબ કે એને જાણકારી આપો કે સાહેબ આ 2 બિલ તમે ચડાવ્યા નથી તો તમે તમારા 1માં ચડાવી આપો તો જ મારા 2માં આવશે. તો તમે તમારા 1માં 11 થી 15 તારીખ વચ્ચે ચડાવજો અને એ જે તમે ચડાવશો એને કહેવાશે 1A એટલે અમેન્ડમેન્ટ.
તો જાણકારી આપો, એને ફોન કરો ને ગમે એમ કરીને ટૂંકમાં સાહેબ તમે ટ્રાય કરો કે એ એના 1માં ચડાવે, કારણ કે જો તમે ચડાવશો તો જ મારા 2માં આવશે ને તો જ મને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે. સિમ્પલ. ઓકે, આ જ રીતે આપણા કસ્ટમર પણ 11મી તારીખે GSTR2 ડાઉનલોડ કરશે. આપણે જે 1માં કાંડ કર્યો છે એ ચેક કરવાનું કામ એ કરશે. અને એણે શું કર્યું સાહેબ, તો કે ભાઈ 2 ચેક કર્યું, તેને ખ્યાલ આવ્યું કે ભાઈ એક બિલ મિસિંગ છે, તો એ એક બિલનો ડેટા મને મોકલશે, હું મારા 1માં એડ કરી દઈશ, એટલે એના 2માં રિફ્લેક્ટ થઈ જશે. તો અહીંયા આ 8મું કામ થયું. તેના આફ્ટર એણે મને સજેશન આપ્યું, મેં મોડિફાઈ કર્યું, અને લાસ્ટમાં તો કે સાહેબ જે ફાઇનલ ટેક્સ પોર્ટલ કે એ ભરી દો અને વાર્તા પૂરી કરો. ભાઈ ક્લિયર છે? સુપર. ઓકે, આ આખી પ્રોસેસ તમારા માઇન્ડમાં સમજાઈ ગઈ છે. અહીંયા આખી પ્રોસેસમાં હું ટેલીને ઘૂસેડું છું. હવે પ્રોસેસ તો તમારા માઇન્ડમાં સેટ. હવે આપણે આમાં એક કેરેક્ટર એડ કરીએ. કયું? ટેલી. આ નવી વાત છે ભાઈ. રેડી બધાય? ડન. એ એડ થઈ ગયા પછી પ્રેઝન્ટેશન ચાલુ કરીશ. તો આપણે છે ને એક એક કામની અંદર ટેલીની શું ભૂમિકા છે ને એ સમજતા દે, કારણ કે છેલ્લે તો તમે ટેલી શીખવા આવ્યા છો અને ટેલીની અંદર જ તમે આ બધું જીએસટીનું કાર્ય કરવાના છો. ડન. પણ એક વખત તો તમારે સેટઅપ કરવું પડશે. સિમ્પલ. તો કરીએ ભાઈ. આખી પ્રોસેસ કેમાં સેટ કરીએ? ટેલીની અંદર. ડન. હા ભાઈ, પેન્ડિંગ રાખ હમણાં, નહીં તમારી લિંક તૂટી જાય. બરાબર, પણ એ હું લઈશ ટૂંકમાં, મને યાદ છે. ડન. તો ઇઝી ભાઈ. રેડી બધાય? ડન. તો આપણે મૂળ વાત આજે શેના ઉપર વાત કરીએ? ટેલી ઉપર. હાલો, પહેલું કામ આપણું નક્કી કરો કે પર્ટિક્યુલર ફોર્મ જીએસટીમાં આવે કે ન આવે. આમાં ટેલીનું કાંઈ કાર્ય પ્રેક્ટિકલી તો નથી ભાઈ. સમજી ગયા ને? મસ્ત આખી. ડન. આમાં ટેલીનું કાંઈ કાર્ય નથી. હાલો, ડન. બીજું કામ, માની લો કે એ પર્ટિક્યુલર ફોર્મ જીએસટી માટે એલિજિબલ થઈ ગઈ, તો હવે જીએસટી નંબર માટે એપ્લાય કરો. અહીંયા ટેલીનું કાંઈ કામ નથી. પણ હા, એક વખત નંબર આવી ગયો ને, હવે ટેલીની હારે હારે જ હાલવાનું. ભાઈ ક્લિયર છે? તો નંબર આવી ગયા પછી એકચ્યુઅલી આપણું ત્રીજું કાર્ય કયું છે? તો કે બિલ બનાવો અને એમાં જીએસટી ચાર્જ કરો. ઉભા રહ્યો. હવે તમારે શું કરવાનું? તો કે ટેલી ખોલવાનું, ટેલીની અંદર કંપની ક્રિએટ કરવાની, ટેલીની અંદર ફીચર્સ કન્ફિગરેશન સેટ કરો અને એમાં ફીચર્સની અંદર જીએસટી વાળા જેટલા ફીચર્સ છે એને અનેબલ કરો. ભાઈ ક્લિયર છે? ધેન આફ્ટર તમારે ટેલીમાં જીએસટીનું સેટઅપ કરવું પડશે. મતલબ તમારી પેઢીનું નામ જીએસટીના મુજબ શું છે, ટ્રેડ નેમ શું છે, તમારો જીએસટી નંબર લખવો પડશે, તમારો સ્ટેટ કોડ લખવો પડશે, તમારું એડ્રેસ લખવું પડશે. તમે રેગ્યુલરમાં છો, કમ્પોઝિશનમાં છો, એ ડેટા તમારે કમ્પ્લીટ કરવો પડશે. સાથે સાથે તમારે માની લો કે તમે ગુડ્સ સાથે રિલેટ કરો છો, તો તમારી જેટલી પ્રોડક્ટ છે, માની લો કે 500 પ્રોડક્ટ છે, તો એ 500 પ્રોડક્ટના નામ લખવા પડશે. દરેક પ્રોડક્ટની અંદર તમારે જીએસટીના રેટ સેટ કરવા પડશે. દરેક પ્રોડક્ટની અંદર તમારે HSN કોડ સેટ કરવો પડશે. સાથે સાથે તમારા કસ્ટમર જેટલા છે એ બધાના નામ પહેલેથી જ નાખી દો. માની લો કે તમારા 300 કસ્ટમર છે, તો 300 કસ્ટમરના નામ પણ તમે ટેલીમાં પહેલેથી જ નાખી દો. એને કહેવાય ખાતું ખોલવું, ટુ ક્રિએટ લેજર્સ. તો એનું પાછું મજાની વાત, કસ્ટમરના નામ નાખી દો એટલું ઇનફ નથી. તમારે કસ્ટમરના નામની સાથે સાથે એને પ્રોપર ગ્રુપ સન્ડ્રી ડેટર્સ આપવું પડશે, એનું એડ્રેસ લખવું પડશે, એનો જીએસટી નંબર લખવો પડશે. તો આ બધું ડિટેલ્સ આપજો, નહીંતર અધૂરો ડેટા જશે. ભાઈ ક્લિયર છે? ટેલીમાં તમે ખાલી કસ્ટમરનું નામ અને સન્ડ્રી ડેટર્સ ગ્રુપ આપી દો ને તો એ ટેલી ખાતું તો ખોલી દે, પણ પછી તમે જો એવી અપેક્ષા રાખો કે ટેલી આ બધું કાર્ય ઓટોમેટ કરે, તો સાહેબ આ ઓટોમેટ નહીં થાય. ઓકે, તમને પ્રશ્ન બીજો થાય કે સાહેબ કસ્ટમરનું નામ આપણે જો પ્રોપર નાખ્યું, મતલબ કે એમાં જીએસટી નંબર નાખ્યો, આપણે એની અંદર એનું એડ્રેસ લખ્યું, એનું સ્ટેટ લખ્યું, તો ટેલીમાં કેવી રીતે ફાયદો થાય કહું તમને. તમે સેલ્સનો ડેટા નાખો ને એના ઉપરથી ટેલી GSTR1 તૈયાર કરે. GSTR1માં 4 નંબરની કોલમમાં B2B જાય. તો જે કસ્ટમરના નામની અંદર તમે જીએસટી નંબર લખ્યો હશે ને, ટેલી એ બધાને કેટલા નંબરમાં ચડાવી દે? હા. અને તમે જે કસ્ટમરના નામમાં જીએસટી નંબર નહીં લખ્યો હોય ને એમાં ટેલી ઊભું રહેશે અને હવે સ્ટેટ ચેક કરશે. હવે જો સ્ટેટમાં ગુજરાત હશે ને તો ટેલી એને 7 નંબરમાં ચડાવી દેશે. ભાઈ સમજી ગયા? અને જો સ્ટેટમાં ગુજરાત બહારનું સ્ટેટ હશે ને તો ટેલી પાછું ઊભું રહેશે. અને હવે ટેલી શું ચેક કરશે? એમાઉન્ટ 1 લાખથી વધારે છે કે ઓછી છે. જો ઓછી હશે તો 7માં નાખશે અને વધારે હશે તો તમે સમજી ગયા ને વસ્તુ આખી. મતલબ કે 4માં જાય, 5માં જાય, 7માં જાય, તમને નો ખબર હોય ને સાહેબ, તોય તમે ટેલીમાં પ્રોપરલી શું કરી શકો? કામ કરી શકો. જો તમે સેટઅપ પ્રોપર કરેલું હશે તો જ. સાથે સાથે સાહેબ અમે ટેલીમાં શું કરશું તો કે સેલ્સ ની એન્ટ્રી કરવા માટે એક રૂમ આવે F8 કરીને, બરાબર ને? તો ત્યાં રૂમમાં હું પાર્ટીશન કરી નાખીશ. આ નવું ફર્નિચર કામ હું કરીશ, ટેલી આપતું નથી. મારે મારી જરૂરિયાત મુજબ, જીએસટીની જરૂરિયાત મુજબ ટેલીને સેટ કરવું પડે. તો હું એની અંદર ક્લાસ સેટ કરીશ કે ભાઈ એક બનાવીશ લોકલ સેલ્સ, લોકલ એટલે ગુજરાતવાળું, અને એક બનાવીશ OGS સેલ્સ, OGS આઉટ ઓફ ગુજરાત સ્ટેટ. લોકલ સેલ્સની અંદર હું સેટ કરીશ કે જો કોઈ લોકલ સેલ્સમાં એન્ટ્રી કરવા આવે તો તું તારી રીતે CGST SGST લઈ લેજે. એટલે એન્ટ્રી કરવાવાળાને આ નિયમ નો ખબર હોય ને પ્લેસ ઓફ સપ્લાયનો, તોય વાંધો ન આવે. અને જો OGS સેલ્સ કોઈ પરચેસ કરે તો તું તારી રીતે
IGST લઈ લેજે. તો અહીંયા મેં પ્રોડક્ટના નામ નાખી દીધા, એ જ રીતે કસ્ટમરની ડિટેલ્સ, સાથે સાથે સપ્લાયરની ડિટેલ્સ પણ નાખી દો. તમે બધો ડેટા ઓકે કરી નાખો, પછી જ સેલ્સનું બિલ બનાવવાનું ચાલુ કરો. ભાઈ ક્લિયર છે? અને અહીંયા એક બીજો નિયમ કે સેલ્સના બિલ મેન્યુઅલી બનતા હોય અને ધેન આફ્ટર એ બિલની તમે ટેલીમાં એન્ટ્રી કરતા હોય તો એ પ્રક્રિયા તમારે બંધ કરાવી દેવાની અને ઉપરવટ જઈ નહીં, બાંધી નહીં. તમારે ફરજિયાત શું કરાવડાવવાનું કે ભાઈ બિલ તો કેમાંથી બનાવજે? હું કામી તમે સમજી ગયા ને? જો એ ટેલીમાંથી બિલ બનાવશે તો સેલ્સની એન્ટ્રી ઓટોમેટિક થઈ જશે, અને જો સેલ્સની એન્ટ્રી ઓટોમેટિક થઈ ગઈ, હારે હારે GST રિટર્ન ઓટોમેટિક તૈયાર થઈ જશે, તો આપણું ઘણું બધું કાર્ય ઓછું થઈ જશે. ભાઈ ક્લિયર છે આખી વાત? બીજું ઓલું ટેલિફોન થાય ટૂંકમાં, પહેલાં બિલ બને ને એના ઉપરથી એન્ટ્રી કરવાની ને એના કરતાં બિલ જ એમાંથી બનાવો ટેલીમાંથી. તો સાહેબ એક વચ્ચેની પ્રોસેસ તમે શું કરી નાખી? બ્રેક કરી નાખી. બીજું સાથે સાથે સ્ટોક મેન્ટેન થતો જાય. જો એને બિઝનેસ મેનેજમેન્ટમાં સ્ટોક મેનેજમેન્ટની જરૂરિયાત હોય તો ડન. પણ અગેઇન પેલું કામ નક્કી કરો પર્ટિક્યુલર ફોર્મ GSTમાં આવે કે ન આવે. આમાં ટેલીનું કાંઈ કામ નથી. ઓકે, બીજું કામ GST નંબર માટે એપ્લાય કરો. અહીંયા ટેલીનું કંઈ કામ નથી, પણ એક વખત GST નંબર એપ્લાય કરી નાખો પછી ત્રીજું કામ છે બિલ બનાવો અને એમાં GST ચાર્જ કરો. ત્યાં ઊભું રહેવાનું અને પહેલાં ટેલીની અંદર બધું જ GSTનું સેટઅપ કરવાનું અને પછી ટેલીમાંથી જ બિલ બનાવવાના. હાલો આટલું ક્લિયર? હાલો હવે ચોથું કામ, પરચેઝના બિલ વેરીફાઈ કરો. અહીંયા આપણે વાત થઈ હતી કે ભાઈ 3 વસ્તુ ચેક કરવાની છે. એક આપણો GST નંબર, એક એનો GST નંબર અને એક ટેક્સ ઇનવોઇસ છે કે નહીં. જો ત્રણેયમાં ટીક લાગે ને તો હવે ટેલી માટે ચોથું કામ અમે એડ કરી દઉં છું કે એની એન્ટ્રી ટેલીમાં કરી નાખો. હા, ત્યારે જ જેવું બિલ આવ્યું 3 વસ્તુ ચેક થઈ, ફાઇલ પછી કરજો, પહેલા ટેલીમાં પરચેઝની એન્ટ્રી કરી નાખો. ભાઈ આટલું ક્લિયર છે? સુપર, ડન. તો એ એન્ટ્રી તમે કરી નાખી એટલે ટેલીમાં પરચેઝ એ વયું ગયું. હવે સાહેબ અહીંયા વધારાની વાત, અહીંયા ખરીદીમાં તમે એમ ન માનતા કે ખાલી આપણે માલની ખરીદીની જ વાત કરીએ છીએ. અહીંયા ખરીદીનો મતલબ થશે ધંધાનો ખર્ચો અને સાથે સાથે ધંધા માટે કોઈ મિલકત લીધેલી છે તો એની ખરીદીમાં જ કન્સિડર કરશું. ભાઈ ક્લિયર છે? તો તમે માલની ખરીદીની અહીં એન્ટ્રી કરી નાખી છે, ખર્ચાની અહીં એન્ટ્રી કરી નાખી છે અને ધંધા માટે કોઈ મિલકત લીધેલી છે તો એની પણ એન્ટ્રી કરી નાખી છે. હાલો રંગારંગ ભાઈ. હવે પાછું કામ આપણું કયું હતું સાહેબ? પ્રિપેર કોમ્પ્યુટેશન ટેબલ. હવે મજાની વાત સાહેબ, ટેલી પાસે સેલ્સનો ડેટા છે કારણ કે સેલ્સના બિલ જ એમાંથી બનાવ્યા હતા. ટેલી પાસે દીનો ડેટા પણ છે. તો કોમ્પ્યુટેશન ટેબલ તમને ટેલી બનાવી દેશે. મતલબ કે તમારે બનાવવાનું નથી, ટેલી ગણી દેશે કે તમારે ફાઇનલી આ મહિનો પૂરો થયો ત્યારે કેટલો ટેક્સ ભરવાનો થશે. ભાઈ રેડી? ઓકે, હવે તો કે ભાઈ ટેલી ભલે બનાવી દઈએ પણ એ તો આપણે જે સેલ્સ પરચેસના બિલ જનરેટ કર્યા એના ઉપરથી ટેલી બનાવશે ને, તો એટલો ટેક્સ ભરવાનો નથી. તો હવે છઠ્ઠું કામ, તમારે રિટર્ન ફાઇલ કરવાનું. તો 10મી તારીખે તમારે GSTR1 તૈયાર કરીને ભરવાનું. ઓકે, હવે GSTR1 આપણે નથી તૈયાર કરવાનું. કોણ તૈયાર કરી દેશે? ટેલી તૈયાર કરી દેશે. તો ટેલીની અંદર GSTR1 તૈયાર થઈ જશે. તમે ત્યાંથી જ એ રિપોર્ટ જનરેટ કરાવો અને એને પોર્ટલ ઉપર અપલોડ કરાવી દો. તો આ તો કેવું કામ થઈ ગયું હલું? આપણે GSTR1 બનાવવાનું નથી હો. હા, એ ટેલી જ શું કરી દે? એ બનાવી દે. તો ગજબ થઈ ગયું. ઓકે, ધેન આફ્ટર તો કે સાહેબ હવે આપણે 11મી તારીખે 2 ને ડાઉનલોડ કરવાનું. તો આપણું 7મું કામ આવ્યું. ભાઈ ક્લિયર છે? તો 11મી તારીખે 2 ને ડાઉનલોડ કરવાનું. પણ એને વેરીફાઈ અત્યાર લગી આપણે ક્યાં કરતા હતા? પરચેઝના બિલ સાથે ને. હવે હું ના પાડું છું, પરચેઝના બિલ ન કરો, એની બદલે ટેલીમાંથી જ પરચેઝનો રિપોર્ટ જનરેટ કરો. પરચેઝ રજિસ્ટર ઓપન કરો, એમાં ડેટ સેટ કરી નાખો. ધારો કે એપ્રિલ મહિનાની વાત છે તો 1 એપ્રિલથી 30 એપ્રિલ, તો તમારું જેટલું પરચેઝમાં એન્ટ્રી થઈ છે એ બધું આવી જશે. અને અહીંયા એક બીજી ચોખવટ કરી દઉં કે નોર્મલી જો અકાઉન્ટિંગના સિદ્ધાંત અલગ વાત કરે છે પણ GST માટે થઈને અમારે થોડુંક અલગ તોડ મરોડ કરવી પડે. ડન? નોર્મલી છે ને પરચેઝ એટલે એ માલ માટે મોનોપોલાઇઝ થયેલો શબ્દ છે. મતલબ કે માલની ખરીદી કરો તો એને જ શું બોલાય? પરચેસ બોલાય. અને મોસ્ટ ઓફ તમે જોજો ટેલીની અંદર તમે કોઈ પણ વિડીયો જોવો કે ટેલીની અંદર કોઈ તમે એની નોટ્સ જોવો તો એમાં તમને ખ્યાલ આવે કે ભાઈ માલની ખરીદીની એન્ટ્રી F9 પરચેઝમાં થાય. પણ સાહેબ હવે મજાની વસ્તુ કે GSTમાં ખાલી ખરીદીની અંદર ભરેલો ટેક્સ જ બાદ નથી આપતા, તમને ખર્ચની અંદર ભરેલો ટેક્સ બાદ આપે છે. તો એને પરચેસ જ ગણો. તમે કહો યાર એ તો પેમેન્ટ થયું ને આપણું, પરચેસ ભાઈને પરચેસ જ ગણો, એ સર્વિસની પરચેસ થઈ. રિપીટ, તોડ મરોડ કરેલું છે. ભાઈ ક્લિયર છે? અને એ જ રીતે તમે મિલકત પરચેસ કરેલી હોય ને તો એને શેમાં ગણો? પરચેઝમાં જ ગણો. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. તો હવે તમે પરચેસ રજિસ્ટર જનરેટ કરશો ને તો એની અંદર માલની ખરીદી એ દેખાડશે. એ જ પરચેસ રજિસ્ટરની અંદર એક્સપેન્સ તમે કર્યો છે, મતલબ કે જે સર્વિસ પરચેસ કરેલી છે એ દેખાડશે. અને એ જ પરચેસ રજિસ્ટરની અંદર તમે મિલકત લીધેલી હશે તો એ તમને દેખાડશે. આનાથી ફાયદો એ થશે કે તમે જે 2 ડાઉનલોડ કર્યું ને એ 2 ને તમારે તરત જ શું કરી શકશો? અહીંયા મેચ. તમારે પરચેસ બિલ ફાઇલ, એક્સપેન્સ બિલ ફાઇલ અને એસેટ્સ પરચેસ બિલ ફાઇલ કાઢવાની જરૂરિયાત નથી, બશર્તે જો તમે એની 4 નંબરનું કામ કરતી વખતે એન્ટ્રી કરી નાખી હોય તો. એટલે મેં ત્યારે કીધું કે ભાઈ તમે ચેક કરો ને હાઈલાઈટ એની શું કરી નાખો સાહેબ? તમે એન્ટ્રી કરી નાખો. ભાઈ આ ક્લિયર છે આખી વાત? હાલો સુપર. તો હવે સાહેબ આપણે 7મા નંબરમાં શું કહ્યું હતું કે GSTR2 ડાઉનલોડ કર્યું. ડાઉનલોડ કરીને ટેલીમાંથી પરચેસ રજિસ્ટર ઓપન કર્યું અને એમાં આપણો ડેટા શું કરી નાખ્યો? વેરીફાઈ કર્યો. ઓકે, એ વેરીફાઈ કરતાં ખબર પડી કે કંઈક મિસ્ટેક છે
તો તમારે પરચેસ બિલ ફાઇલ કાઢવાની અને એ બિલનો ફોટો પાડીને સપ્લાયરને મોકલવાનો. ભાઈ ક્લિયર છે આખી વાત? એ તો જે આપણે પ્રોસેસ નક્કી કરી હતી એ મુજબ જ થશે. હાલો, ધેન આફ્ટર આપણું કામ કયું હતું તો કે સાહેબ આપણા કસ્ટમરે આપણને કાંઈ ભૂલ સૂચવેલી હોય 9મા નંબરમાં, ડન, તો આપણે એ ભૂલ શું કરવી પડશે? તો અહીંયા છે ને ધ્યાન રાખજો કે એ ભૂલ સીધા પોર્ટલમાં ન સુધારતા. તમે સમજી ગયા? આપણા કસ્ટમરે ભૂલ કીધી છે તો એને ટુ ચેક કર્યું એટલે ભૂલ મળી ને, તો એના માટે એ ખરીદી છે તો આપણા માટે વેચાણ છે. હવે મજાની વાત કે આપણે તો વેચાણના બિલ નાખતા હતા, એના ઉપરથી શું થઈ જતું હતું? GSTR 1 બની જતું હતું. ક્યારેક એવું બન્યું હોય કે ભાઈ મેન્યુઅલ બિલ બની ગયું હોય અને આપણે એને ચોપડે ચડાવ્યું, તો માની લો કે આવી કોઈ મિસ્ટેક આવી, તો પહેલાં સાહેબ તમારી ભૂલ છે ને એ ટેલીમાં સુધારજો. પછી ટેલીમાંથી જ નવો રિપોર્ટ જનરેટ કરવાનો અને એનું જ અમેન્ડમેન્ટ તમારે પોર્ટલ ઉપર આપવાનું. ભાઈ ક્લિયર છે? અહીંયા ફાયદો શું થશે તો કે પોર્ટલમાંય સુધરશે અને ટેલીમાંય સુધરશે. ઘણીવાર ઉતાવળમાં તમે પોર્ટલમાં સુધારી લ્યો તો પોર્ટલમાં સુધરી ગયું એટલે ઓલાનો પ્રોબ્લેમ તો સોર્ટ આઉટ થઈ ગયો, એને તો 2માં દેખાવા માંડ્યું. પણ ઘણીવાર એવો લોચો થાય છે કે સાહેબ પછી આપણે ઓલું પાછું ભૂલી જઈએ એન્ટ્રી કરતા, અને વર્ષના અંતે ઓડિટ કરવાની વાત આવે છે ત્યારે આ બધી વસ્તુઓ તમને તકલીફ કરે. તો બેટર ઓપ્શન કે કસ્ટમરે આપણને કાંઈ સલાહ સૂચન આપ્યા તો આપણે મોડિફિકેશન કરો, પણ મોડિફિકેશન પહેલાં ટેલીમાં કરો, પછી પોર્ટલ ઉપર તમારે અપડેટેડ રિપોર્ટ આપવાનો થશે. અને 10મું કામ તમારું ટેક્સ પે કરો અને 3B ફાઇલ કરો. ભાઈ ક્લિયર છે? મજાનું એ કે 3B તમને ટેલી બનાવી દે અને 3B તમને પોર્ટલ બનાવી દે. આપણે તો ખાલી એ ચેક કરવાનું છે કે ભાઈ પોર્ટલ અને ટેલીનું 3B કેવું રહેવું જોઈએ, સરખું રહેવું જોઈએ. ભાઈ ક્લિયર થઈ જાય આખી વાત? તો ઇઝી પ્રોસેસ. તો ટેક્સ પે કરો 3B ફાઇલ કરો. હા, 3B તમારે ટેલીમાંથી મૂકવાની જરૂરિયાત નથી. આ એક વાત. ભાઈ ક્લિયર છે? તો આ આખી પ્રક્રિયા આપણે શેની સમજ્યા? ટેલીની. ઓકે, હવે સાહેબ અહીંયા એક પ્રેઝન્ટેશન, એના ઉપરથી તમને આખી રિટર્ન ફાઇલિંગ પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ જશે. એક આખી સ્ટોરી ટેલિંગ સિસ્ટમ જ છે. તો જોઈએ કેવી રીતે વર્ક થાય છે એ. ભાઈ રેડી બધાય? તો ઇઝી, ડન. ઓકે, આ આપણી ફર્મ છે. આપણી ફર્મનું નામ છે સુપર કાર્સ લિમિટેડ. ભાઈ ક્લિયર છે? તો આપણી ફર્મ છે સુપર કાર લિમિટેડ. ઓકે, આપણે આની પાસેથી ખરીદી કરીએ છીએ. આ કોણ છે તો કે આ છે સપ્લાયર. રેડી? આપણે આની પાસેથી ખરીદી કરીએ છીએ. આ કોણ છે? સપ્લાયર. રેડી? ઓકે, આપણે એની પાસેથી માલ લીધો. આ લીધો સાહેબ. હવે ઓકે, અહીંયા હું 1 મહિનાની સ્ટોરી કરું છું અને 1 મહિના દરમિયાન કઈ રીતે બધા ટ્રાન્ઝેક્શન્સ થાય છે, એના ઉપરથી રિટર્ન કેવી રીતે તૈયાર થશે, તારીખો, આ બધી વસ્તુઓ તમારા માઇન્ડમાં પ્રોપરલી સેટ થઈ જશે. ભાઈ રેડી? ડન. ઓકે, આપણે માલ લીધો તો આખું બિલ તો દેખાડવું પોસિબલ નથી, પણ બિલ નંબર કેટલા છે? 6. કંઈક 100 ક્વોન્ટિટીમાં માલ લીધો. એમાઉન્ટ કેટલી થતી હતી? 1,18,000નો GST હતો. હવે આ જ્યારે પરચેસ થાય ત્યારે આપણે જોયું કે ભાઈ તરત જ ચેક કરી લેવાનું. આપણે ચેક કર્યું કે ભાઈ બિલ બરોબર છે. માની લો કે આમાં GST નંબર ને ટેક્સ ઇન્વોઇસ ને બધું કેવું છે? બરોબર છે. તો મારે આ માલ એક્સેપ્ટ કરવો છે. તો જેવો એક્સેપ્ટ કરીશ આપણે નક્કી કર્યું ભાઈ ચેક કર્યા પછી તરત જ શું કરવાનું? તમારે એન્ટ્રી મારવાની. ભાઈ ક્લિયર છે? તો આપણે આની એન્ટ્રી શેમાં કરશું? ટેલીમાં શેમાં કરશું? પરચેસ રજિસ્ટરમાં. પરચેસ રજિસ્ટર બોલો અથવા તો ઇનવર્ડ સપ્લાઈઝ રજિસ્ટર બોલો, બે એક જ. ઇનવર્ડ સપ્લાય રજિસ્ટર થોડુંક અઘરું નામ થઈ જાય. આપણી ભાષામાં આપણે બોલીએ છીએ પરચેસ રજિસ્ટર. તો મારે એની એન્ટ્રી કરવી પડશે. તો આ આપણો ચોપડો છે. ભાઈ સમજી ગયા? બીજો આખો આપણો જ ચોપડો છે. તમે પાછું અહીંયા આનો ભાગ છે એવું ન વિચારતા. તમે સમજી ગયા? ડન. આ નીચે અહીંથી અહીંયા લગી આપણો જ ચોપડો છે, કારણ કે આપણે તો ઘણી બધી એન્ટ્રીઓ કરશું ને. બીજું ઓલા લોકો શું કરે એ ભોગવે. મારે એનું ટેન્શન લેવાની જરૂરિયાત નથી. આપણે આપણી ગાડી હલાવો ભાઈ. ડન. તો અહીંયા બુક ઓફ સુપર કાર લિમિટેડ, આ આપણી બુક છે, એ મગજમાં રાખજો. અને ક્યારનો ડેટા છે? જુલાઈ મહિનાનો ડેટા છે. ભાઈ સમજી ગયા? મતલબ કે 1 જુલાઈથી 31 જુલાઈ વચ્ચેનો આ ડેટા છે. તો મારે જુલાઈમાં ઇનવર્ડ સપ્લાઈઝ રજિસ્ટર મતલબ કે પરચેસ રજિસ્ટરમાં આની એન્ટ્રી કરવી પડશે. ઓકે, જેમ હું મારી પરચેસ રજિસ્ટરમાં એન્ટ્રી કરું છું એવી રીતે આ રત્ના સ્ટીલનો કોઈક એકાઉન્ટન્ટ હશે ને, થોડું ઘણું ભણ્યો હશે. તમે સમજી ગયા? તો એ શેમાં એન્ટ્રી મારશે? એ સેલ્સમાં એન્ટ્રી મારશે. ભાઈ ક્લિયર છે? એ આઉટવર્ડ સપ્લાય રજિસ્ટરમાં એન્ટ્રી મારશે. તો અહીંયા હાલો મેં એન્ટ્રી મારી. બીજું, હવે આનો એકાઉન્ટન્ટ શું કરે છે એકચ્યુઅલી આપણે કંઈ નહીં આને મતલબ નથી, પણ તમે રિલેટ થઈ શકો એટલે આપણે એના હાટું થઈને કંઈક બનાવીએ. બરોબર? રેડી? તો આ આપણે તૈયાર થઈ ગયું સાહેબ રત્ના સ્ટીલનું. આ આપણું નથી હો. હા, આપણો એકાઉન્ટન્ટ નથી આ. તમે સમજી ગયા? ડન. તો અહીંયા એણે શું કર્યું સાહેબ? આની એન્ટ્રી કરી, પણ એને કેવી રીતે કરી? સેલ્સ તરીકે. ભાઈ ઓકે થઈ જાય? તો અહીં પેલું બિલ પતી ગયું. અરે વા, રંગારંગ ભાઈ. ડન. હાલો પાછો માલ લીધો. મેં એન્ટ્રી કરી પરચેસ તરીકે, એને એન્ટ્રી કરી સેલ્સ તરીકે. પાછો માલ લીધો. અરે વાહ રે વાહ. ત્રીજી વખત માલ લીધો. મેં પરચેસની એન્ટ્રી, એને સેલ્સની એન્ટ્રી. પાછો માલ લીધો સાહેબ મેં. તો પાછું એને શું કર્યું સાહેબ? આપણે પરચેસની એન્ટ્રી કરી, એને. તો અહીંયા હવે આપણે જગ્યા નથી માલ લેવાની ભાઈ. બરાબર? ગોડાઉન શું થઈ ગયું આપણું? ભરાઈ ગયું. તો હવે મહિનો થઈ ગયો પૂરો. રંગારંગ કાર્યક્રમ. ભાઈ ઓકે થઈ જાય? તો ઇઝી. હવે જેમ આપણે અહીંયા પરચેઝનો ડેટા સમજ્યા એમ મારે તમને સેલ્સ સમજાવવું પડશે ને. તો પર્ટિક્યુલર મહિનામાં જુલાઈ મહિનાની અંદર આપણે વેચાણી કરતા હોય તો આપણે કોને માલ વેચીએ છીએ?
આરજે ઓટોમોબાઈલ્સને. અને આ એક્ઝામ્પલ મેં એટલા હાટું રાખ્યું સાહેબ કે આ એક વેપારી છે. તમારે કોઈ પણ વેપારી માટે જીએસટી સમજવું હોય ને તો ખાલી બે જ પાત્રોને સમજવાના છે, બાકી કોઈને સમજવાના થતા નથી. રેડી? આપણે આરજે મોબાઈલ વાળાને માલ વેચીએ છીએ, તો આપણે એને માલ વેચો સાહેબ. હવે સાહેબ આપણે એક નક્કી કર્યું હતું કે ભાઈ માલ વેચાણ કરશું ત્યારે બિલ શેમાંથી બનાવશું? ટેલીમાંથી. હવે ટેલીમાંથી બિલ બનાવશું તો એક ફાયદો થશે. શું ફાયદો થશે? તો કે આઉટવર્ડ સપ્લાઈઝ રજિસ્ટરમાં એની નોંધ ઓટોમેટિક થઈ જશે. ભાઈ ક્લિયર છે? આખી વસ્તુ આઉટવર્ડ સપ્લાઈઝ રજિસ્ટર આ આપણું, આ આખો ચોપડો જ આપણો છે. ભાઈ ક્લિયર છે? ડન. તો એમાં આની શું થઈ જશે? ઓટોમેટિકલી એન્ટ્રી પડી જ જશે. ભાઈ ક્લિયર? બીજું, જેમ અહીંયા હું સેલ્સ તરીકે એન્ટ્રી કરું એમ આનો એકાઉન્ટન્ટ ક્યાંક આમ પરચેસની એન્ટ્રી કરતો હોય છે. હવે જે કરતો હોય હવે દેખાડવું નથી. ભાઈ ઓકે થઈ જાય? ડન. પછી પાછો માલ વેચો. માલ વેચો ની ભેગી અહીંયા સેલ્સમાં શું થઈ જાય? એન્ટ્રી પડી જ જાય સાહેબ. પાછો ત્રીજી વખત માલ વેચો, પાછો ચોથી વખત માલ વેચો. પૂરું થઈ ગયું સાહેબ. આપણો માલ શું થઈ ગયો? વેચાઈ ગયો. મહિનો થઈ ગયો પૂરો. હવે અહીંયા તમે આ જે ડેટા છે એ જોઈને મને હું જે પૂછું એનો જવાબ આપજો. ઓકે, આપણે ટોટલ કેટલા રૂપિયાનો માલ વેચ્યો છે? 2,36,500નો. સુપર. ઓકે, આપણે ટોટલ પર્ટિક્યુલર મહિનામાં માલ વેચાણ કરતી વખતે ગ્રાહક પાસેથી કેટલો જીએસટી ઉઘરાવ્યો છે? 42,570. તો 42,570 આપણે ગ્રાહક પાસેથી જીએસટી ઉઘરાવ્યો. એ ઉઘરાવેલો જીએસટી આપણે પૂરેપૂરો ગવર્મેન્ટને આપી દેવાનો નહીં સાહેબ. અહીંયા ખરીદીમાં ભરેલો જીએસટી આપણને બાદ મળશે. ઓકે, ખરીદીમાં કેટલો જીએસટી ભરી દીધો છે? તો 40,500 બાદ મળશે. તો સાહેબ 42,570 માંથી 40,500 બાદ કરો તો મારે ભરવાનો કેટલો થશે? 2,070 રૂપિયા ભરવાનો થશે. તો 2,070 રૂપિયા મારે જે ભરવાનો થશે એ મેં કેલ્ક્યુલેટ કર્યું છે. હું એમ કહું છું કે મારે કેટલો ભરવાનો છે? 2,070. ભાઈ આ સમજાઈ ગઈ વાત આખી? આમાં કઈ વાંધો નથી. હાલો રંગારંગ ભાઈ. ઓકે, તો હવે સાહેબ મહિનો થઈ ગયો પૂરો. ઓકે, મહિનો પૂરો થઈ ગયા પછી કઈ તારીખ? 10 તારીખ. ભાઈ મહિનો પૂરો થઈ ગયા પછી જો તમે હમણાં તારીખ આવશે બરાબર. ડન. જો તો આપણે જુલાઈ મહિનો પતી ગયો તો હવે કઈ તારીખ આવશે? ઓગસ્ટની 10મી તારીખ. તો જો આવી ગયા. રેડી? ઓકે, ઓગસ્ટની 10મી તારીખે શું કરવાનું? તો કે બધાય વેપારીએ પોતપોતાનું જીએસટીઆર 1 તૈયાર કરવાનું અને પછી જીએસટી પોર્ટલ ઉપર અપલોડ કરવાનું. તો પોર્ટલ તો અત્યારે દેખાડવું નથી. પહેલા તો આપણે 1 તો તૈયાર કરીએ. બીજું જેમ આપણે આપણું જીએસટીઆર 1 તૈયાર કરશું એમ ઓલો રત્ના સ્ટીલ વાળો એનું જીએસટીઆર 1 તૈયાર કરશે ને. બધા પોતપોતાનું કરશે. ડન. તો હાલો ડન. જોઈએ. તો આ આપણે નથી કર્યું. આ કોણે કર્યું? એનો એકાઉન્ટન્ટ. બરોબર. ડન. અને એણે શું કર્યું? જીએસટીઆર 1 બનાવ્યું. ભાઈ ક્લિયર છે? હવે એને જીએસટીઆર 1 બનાવ્યું તો એના સેલ્સના રિપોર્ટમાંથી જ બધી એન્ટ્રીઓ જીએસટીઆર 1માં લેવી પડે. હવે એણે લીધી બોગસિયો એકાઉન્ટન્ટ. હા, કેટલી એન્ટ્રી લીધી? જોયું ને તમે? ફરીથી ગયો. ડન. કેટલી એન્ટ્રી છે અહીંયા? 4 છે. 6 નંબરનું બિલ, 7 નંબરનું બિલ, 8 નંબરનું બિલ અને 10 નંબરનું બિલ. ડન. ઓકે, એણે શું કર્યું? 7, 8, 10 લીધો. 6 નંબરનું બિલ શું કરી દીધું? ભૂલી ગયો. અહીંયા મારો કંટ્રોલ નથી સાહેબ. બીજું આ તો તમને ખાલી દેખાડ્યું બેકગ્રાઉન્ડમાં. બાકી એ અત્યારે શું કરે એ મને થોડી ખબર પડે. એ તો મને કઈ ખબર પડશે સાહેબ? 11મી તારીખે. અત્યારે મને કાંઈ નહીં ખબર પડે. ભાઈ તમને સમજી શકાય એટલે. હવે જેમ આને જીએસટીઆર 1 તૈયાર કર્યું એમ આપણે આપણું જીએસટીઆર 1 શું કરવું પડશે? તૈયાર કરવું પડશે ને. તો આપણે જીએસટીઆર 1 તૈયાર કરીએ. હવે મજાની માંથી કે આપણું જીએસટીઆર 1 કોણ તૈયાર કરી દે? ટેલી. ઓકે, ટેલીને જે રીતે સેલ્સનો ડેટા આપ્યો એના ઉપરથી તૈયાર કરશે ને. મજાની વાત થઈ કે આપણે સેલ્સનો ડેટા એન્ટર નથી કર્યો. આપણે તો સેલ્સના બિલ જ ટેલીમાંથી બનાવ્યા છે. તો આપણે જીએસટીઆર 1 તૈયાર કર્યું અને ટેલીએ સીધું જીએસટીઆર 1માં કેટલા લઈ લીધા સાહેબ? 4 બિલ લઈ લીધા. અહીંયા ટેલીમાં જ સેલ્સના બિલ બન્યા છે. ટેલીમાંથી જ જીએસટી રિટર્ન તૈયાર થાય છે. એટલે એ બધો જ ડેટા શું કરી લે મૂકી દેશે. તો ત્યાં મિસ્ટેક થવાના ચાન્સીસ નોર્મલી નથી. ક્યારે છે મેં તમને સમજાવ્યું. જો મેન્યુઅલ બિલ બન્યું હોય અને પાછળથી એની એન્ટ્રી ન કરી હોય તો ચાન્સીસ છે. બાકી મોટા ભાગના કેસમાં અહીંયા વાંધો નહીં આવે. હાલો સુપર ભાઈ. હવે સાહેબ આ બેના જીએસટીઆર 1 તૈયાર થઈ ગયા તો આપણે પોર્ટલ ઉપર તો ચડાવવા પડશે ને. બીજું આ ચડાવે ન ચડાવે એની યારે લેવા દેવા નથી. મારું જીએસટીઆર 1 શું કરવાનું છે? ચડાવવાનું છે. ભાઈ ક્લિયર છે? હા, હું ભગવાનને પ્રાર્થના કરું કે આવડું જીએસટીઆર 1 એનું શું કરવું જોઈએ? આ ચડાવવો જોઈએ. કારણ કે તો જ આપણને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ મળશે. ડન. તો ઇઝી. તો હવે પોર્ટલ જો હે ને બધું આવી ગયું. જીએસટીએન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક. આ આખી પ્રોસિજર કોણ સંભાળે છે સાહેબ? જીએસટી નેટવર્ક સંભાળે છે. સિમ્પલ. હવે અહીંયા છે ને મારે ડેટા અપલોડ કરવો છે. પણ સાહેબ ઇન્ડિયાની તકલીફ શું છે ખબર છે? આપણે વસ્તી બહુ વધારે છે સાહેબ. હા, 150 કરોડ. આપણે કોકને કહીને કે ભાઈ વસ્તી કેટલી? તો કે ભાઈ અમારે 140-50 કરોડ હશે. હા, આપણે 10 કરોડ તો રાઉન્ડ ઓફમાં રાખી. તમે સમજો વસ્તુ. અમુક દેશની વસ્તી નથી હોતી 10 કરોડ. આપણે રાઉન્ડ ઓફમાં કેટલા મૂકી દી? 10 કરોડ. ડન છે? હા,
તો અહીંયા જબરદસ્ત સિસ્ટમ આલે છે. પણ ઓકે, હવે મજાની વાત કે અહીંયા તકલીફ શું છે? તકલીફ એ કે સાહેબ દરેક જગ્યાએ તમને ભીડ જોવા મળે. રિપીટ, દરેક જગ્યાએ તમને ભીડ જોવા મળે. ડન. તો અહીંયા પોર્ટલ તો એક જ છે. હવે જેટલા ઇન્ડિયાના વેપારીઓ છે બધાને કોમનલી જીએસટી લાગુ પડે, કારણ કે હવે તો વન નેશન વન ટેક્સ રિજીમ, એક રાષ્ટ્ર એક કરની પ્રણાલી આવી ગઈ. તો સાહેબ મજાની વાત કે માની લો હું વિકાસવાળાનું એકાઉન્ટ લખું તો વિકાસવાળાનું સેલ્સ 10મી તારીખે ચડશે, પોર્ટલમાં જ જશે. હવે એ નાથવાળાનું એકાઉન્ટ લખતો તો એમાં જ જશે. રાજકોટના જેટલા વેપારીઓ છે, સૌરાષ્ટ્રના વેપારીઓ, ગુજરાતના વેપારીઓ, ઇન્ડિયાના વેપારીઓ, બધાના સાહેબ કેટલા બધા બિલનો ડેટા એક આરે શું થશે? પોર્ટલમાં ચડશે. તો આવા કેસની અંદર સાહેબ પોર્ટલ ક્રેશ થવાના ચાન્સીસ છે. સિમ્પલ. આટલો ડેટા, હેવી ડેટા થઈ ગયો ને. પાછું અલગ અલગ દિવસો નથી જતો ને, બધો ડેટા એક જ દિવસે જાય. તો બધા જ લોકો 10મી તારીખે જ પોતાનું શું કરશે સાહેબ? પોર્ટલ ઓપન કરશે ને ડેટા અપલોડ કરશે. સિમ્પલ. તો આ પ્રોબ્લેમ ન થાય ને એના હાટું થઈને આ લોકો એક રસ્તો કર્યો. માની લો કે ક્રિકેટનું સ્ટેડિયમ છે, તો સ્ટેડિયમની અંદર માની લો કે 1 લાખ લોકો બેસી શકે એમ છે. તો 1 લાખ લોકોને અંદર જવા બહાર નીકળવા માટે એક દરવાજો રાખે તો 100% ભીડ થાય, કચડાઈને લોકો મરી જાય. અને આવી પરિસ્થિતિઓ આપણે ઘણી બધી જગ્યાએ જોયેલી છે સાહેબ. સિમ્પલ. કે ભાઈ એક જ નાનો દરવાજો હોય નીકળવા માટે, કાંઈક પણ આફત આવી તો સાહેબ લોકો ભાગાભાગી કરે ને માણસો નીચે ચકદાઈ જાય સાહેબ. ડન. તો આ પ્રોબ્લેમ ન થાય એટલે આ લોકો શું કરે સાહેબ? તો કે 20 અલગ અલગ ગેટ બનાવે. એટલે પ્રેક્ટિકલી 1 લાખ લોકો હોય તો એક ગેટની અંદર કેટલા જણા વયા ગયા સાહેબ? 5000 વયા ગયા. તો એને કટકો કરી નાખ્યો. હવે 5 જણા ગયા. હવે અંદર જાય ને ગેટની અંદર તો અહીંયા પાછા 3 ડિવિઝન બનાવ્યા હોય એ લોકોએ, A, B અને C. તમે સમજી ગયા વસ્તુ આખી? તો પાછા એ 5000 જણા હોય ને તો એ 166 ગ્રુપમાં શું થઈ જશે? ડિવાઈડ થઈ જશે. તો અહીંયા સાહેબ તમારે અંદર જવામાં અને બહાર નીકળવામાં ભીડ નહીં થાય. આવું જ કામ કંઈક જીએસટી પોર્ટલે કરેલું છે સાહેબ. એકચ્યુઅલી જીએસટી પોર્ટલ તૈયાર કર્યું ઇન્ફોસિસ વાળાએ, જબરદસ્ત તૈયાર કર્યું. પણ પ્રોબ્લેમ એ થયો કે બધા લોકો જો પોતાનો ડેટા નાખશે તો સાહેબ હેક થઈ જશે. મતલબ કે જામ થઈ જાય. આમ કાંઈ હેક જેવું તો નથી પણ જામ થઈ જાય. તો કે આનું સોલ્યુશન શું કરવું? તો કે જીએસપી બનાવો. રિપીટ, શું કરો? જીએસટી સુવિધા પ્રોવાઈડર. ઓકે, હવે જીએસપી તરીકે કોઈને એન્ટ્રી લેવી છે આ સિસ્ટમની અંદર, આ ઇકોસિસ્ટમની અંદર એક નવું પાત્ર એડ કર્યું ટૂંકમાં એને, જીએસપી. એ ડિસ્ટ્રીબ્યુટર થઈ ગયો ટૂંકમાં, જોવો તો. તો જો તમારે જીએસપી તરીકે એન્ટ્રી લેવી છે તો આ લોકો એવી સિસ્ટમ કરી કે ભાઈ તમારે છે ને એક સર્વર એવું તૈયાર કરવાનું, હેવી સર્વર, કે જેમાં તમે લોકોનો ડેટા લઈ શકો અને એનું એનાલિસિસ કરી શકો. અમે તમને અમારો એક્સેસ આપશું. મતલબ કે તમારે તમારા સપ્લાયરનો કે કસ્ટમરનો જીએસટી નંબર ચેક કરાવડાવો છે તો એ થઈ શકશે. સાથે સાથે તમારે એક સોફ્ટવેર બનાવવાનો અને એ સોફ્ટવેર તમારે નીચે આપવાનો. મતલબ કે તમે સમજો જીએસપી છે ને થઈ, એ એક ઉપર પોર્ટલ છે અને નીચે એકાઉન્ટન્ટ છે. આ બેયની વચ્ચેનું કામ કરે છે. એને એક સોફ્ટવેર આપવાનો. મતલબ કે જે યુઝર છે એ પોતે સોફ્ટવેરમાં જ પરચેસનો અને સેલ્સનો ડેટા નાખે. એટલે સોફ્ટવેર એવી રીતે ડિઝાઇન કરવાનો કે જેમાં જીએસટીના રિટર્ન ઓટોમેટિક તૈયાર થઈ જાય. તમે સમજી ગયા? અને એ ડેટા એ લોકોએ લેવાનો, પોતાના સર્વરમાં નાખવાનો, સીધો જીએસટી નેટવર્ક ઉપર નહીં લઈ જવાનો. ભાઈ ક્લિયર? ત્યાં એને બધું ઓકે કરવાનું, ચેક કરવાનું, કમ્પાઇલ કરવાનું, અને બધું કમ્પાઇલેશન કમ્પ્લીટ થઈ ગયા પછી ફાઇનલ ડેટા એને કોને આપી દેવાનો? આનાથી શું થઈ ગયું સાહેબ? તો કે સીધું પોર્ટલ ઉપર ટ્રાફિક જામ થતો નથી. ઓકે, આવું તમે પ્રેક્ટિકલી એક જગ્યાએ જોયેલું છે. હું તમને યાદ કરાવું સાહેબ. ઓકે સાહેબ, શરૂઆતમાં તમને ખબર હોય તો 2017ની અંદર 2016માં એક ભીમ એપ આવી અને ત્યારથી આ યુપીઆઈ પેમેન્ટ ચાલુ થયા. ભાઈ સમજી ગયા? હવે ભીમ એપ આવી ને સાહેબ, તો ભીમ એપની અંદર સાહેબ આવી રીતે ટ્રાફિક જામ થવાના ચાન્સીસ વધી ગયા. તો આ લોકોએ શું કર્યું સાહેબ? તો કે ગૂગલ પે વાળાને અહીંયા કેમ જીએસપી બનાવ્યું એમ એણે ગૂગલ પે વાળાને જીએસપી બનાવ્યું. એટલે જીએસપી હું એમને બોલું છું, પણ એને એક ઓથોરિટી આપી. પછી પેટીએમ વાળાને આપી, ફોન પે વાળાને આપી, ભારત પે વાળાને આપી. તો અલગ અલગ પ્લેટફોર્મ, એ બધા જ પ્લેટફોર્મ ફાઇનલી ક્યાં જાય છે સાહેબ? એ ભીમમાં જ જાય છે. તમે સમજી ગયા? ઓકે, બીજું એક એક્ઝામ્પલ આપું સાહેબ. રેલવેની ટિકિટ બુક કરાવી હોય તો આઈઆરસીટીસીની વેબસાઇટ છે, આઈઆરસીટીસીની એપ્લિકેશન પણ છે, પણ ત્યાં લોડ ન વધે એટલે મેક માય ટ્રીપ વાળાને છૂટ આપી, ગો આઈબીબો વાળાને છૂટ આપી. તો છેલ્લે તમે મેક માય ટ્રીપમાંથી ટિકિટ બુક કરાવશો, છેલ્લે તો સર્વર કયું લેવાના છે? એ લોકો આઈઆરસીટીસીનું જ લેવાના છે. તમે સમજી ગયા? હવે મેક માય ટ્રીપ વાળાની એક જવાબદારી આવશે ને કે એને એક પ્રોપર એપ્લિકેશન કે સોફ્ટવેર શું કરવો પડશે સાહેબ? તૈયાર કરવો પડશે અને યુઝર્સ સુધી એ ડિટેલ્સને પહોંચાડવી પડશે. યુઝર્સનો ડેટા લેવો પડશે, એ ડેટા પોતાના સર્વરમાં નાખવો પડશે અને ઓકે થયા પછી એને શું કરવાનું? આઈઆરસીટીના સર્વરમાં નાખવાનું. બસ અહીંયા આવું જ કંઈક છે. તો આપણે અહીંયા જીએસપીની વાત કરીએ છીએ સાહેબ. જ્યારે જીએસપી માટે ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવી ને તો આ લોકોએ છૂટ આપી કે ભાઈ જેને જેને જીએસપી તરીકે આવવું હોય, જેમ કે હાલો આઈઆરસીટીસી વાળાએ કીધું ભાઈ કોઈને અમારી યારે કનેક્ટ થવું હોય તો મેક માય ટ્રીપ વાળાએ આવેદન આપ્યું હોય, ગો આઈબીબો વાળાએ આવેદન આપ્યું હોય. તો એવી રીતે અહીંયા સાહેબ ઘણા બધા લોકોએ આવેદન આપ્યા. ઓલમોસ્ટ 450 આવેદનો આવ્યા કે અમારે જીએસપી બનવું છે. કારણ કે બધા સમજતા હતા કે સાહેબ આ તો ધકતો ધંધો છે. ફરવા તો માણા વર્ષમાં એકવાર જવાનું છે, આ રિટર્ન તો દર મહિને થવાનું છે. બીજું હા ફરવા જાય નોય જાય તો નોય જાય, અહીંયા રિટર્ન તો શું કરવાના બધા? તો આ ધકતો ધંધો છે, આ દૂધણી ગાય છે, આ મોકો મળતો હોય તો ન મુકાય સાહેબ. આની અંદર 450 એન્ટ્રી આવી અને એમાંથી 38 એન્ટ્રી પાસ થઈ, બાકી બધા રિજેક્ટ. હવે રિજેક્ટ થવાવાળા કોણ કોણ હતા સાહેબ? તો કે એચડીએફસી બેંક વાળા, આઈસીઆઈસીઆઈ બેંક વાળા, આઈડીબીઆઈ વાળા,
આ બધા રિજેક્ટ થયેલા. તમે સમજો, જે ઓલરેડી જીએસટી નેટવર્કમાં પાર્ટનર છે. હવે આ પાછી ઘણા લોકોને નહીં ખબર હોય જીએસટી નેટવર્ક છે ને, જે એ પ્રાઇવેટ બોડી છે, એ ગવર્મેન્ટ બોડી નથી. ગવર્મેન્ટે સમજી ગયા કે ભાઈ જો આપણે આનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવું હોય ને તો સાહેબ પ્રાઇવેટ કંપનીને શું કરવાનું, દોરી સંચાર આપો. જો તમે સાહેબ આનું દોરી સંચાર ગવર્મેન્ટના હાથમાં રાખશો તો સાહેબ આમાં ઇફેક્ટિવલી કામ નહીં નીકળે. એટલે આપણે ખાલી કે નિયમો બનાવો, એ નિયમો બનાવવાના આપણે, એટલે જીએસટી કાઉન્સિલ નિયમ બનાવશે, પણ એનું ઇમ્પ્લિમેન્ટ કરે ને એ જીએસટી નેટવર્ક કરે. અને જીએસટી નેટવર્ક વાળાએ શું કર્યું સાહેબ, તો કે ઇન્ફોસિસ વાળા પાસે એક પોર્ટલ તૈયાર કરાવડાવ્યું. એ પોર્ટલનો પ્રોપર ઉપયોગ થઈ શકે ને એના માટે હવે એની નીચે એક ચેનલ ગોઠવી, એ આવી જીએસપી. ભાઈ સમજાણી વાત આખી. તો આના અગેન આ બેકએન્ડ સિસ્ટમ છે. મતલબ કે માની લો તમે આ સિસ્ટમ નો સમજો તો સાહેબ એકાઉન્ટિંગ કામ તો થાય જ, એમાં કઈ વાંધો નથી. પણ આ ખ્યાલ હોય તો આપણને એક મજા આવે, મને ખબર છે, બીજા 4-5 જણા સમજાવો કે આ કેવી રીતે થાય છે. ભાઈ ક્લિયર થઈ જાય આખી વસ્તુ. ટૂંકમાં જીએસટી કાઉન્સિલ શું છે, જો 3 શબ્દો ક્લિયર કર્યા, જીએસટી કાઉન્સિલ, જીએસટી નેટવર્ક અને જીએસપી, મતલબ કે જીએસટી સુવિધા પ્રોવાઈડર. ઓકે, જીએસટી કાઉન્સિલનો મતલબ થશે બાપુજી. નિર્ણય કોણ લે? પપ્પા. ભાઈ સમજી ગયા? છોકરાને 6 વાગે ઉઠાડી દેવાનો, દેન આફ્ટર તો કે 7 વાગે તૈયાર કરી દેવાનો, નાસ્તાનો ડબ્બો આપી દેવાનો, બસ સ્ટેન્ડે મૂકી આવવાનો, 8 વાગે બધાની ચા થઈ જવી જોઈએ, બપોર 12 વાગે જમવાની થાળી પડી જવી જોઈએ, સાંજે છોકરો આવે એટલે એને નાસ્તો, એને ક્લાસીસમાં મૂકવા જવાનો, પાછો તેડવા જવાનો, પાછી રાતની રસોઈ. આ બધી જ રૂપરેખા કોણે તૈયાર કરી? પપ્પાએ તૈયાર કરી. પપ્પા કોઈ દી 5 વાગે ઉઠે? એ છોકરાને ઉઠાડે, તૈયાર કરે, નાસ્તો બનાવે, ચા મૂકે. કામ કોણ કરશે? બધું મમ્મી કરશે. સમજી ગયા? તો પપ્પા હે જીએસટી કાઉન્સિલ છે, તો મમ્મી હે જીએસટી નેટવર્ક છે. હવે મજાની વાત કે સાહેબ કાઉન્સિલે નિયમ ટકાટક બનાવ્યા, પણ જો એનું ઇમ્પ્લિમેન્ટ પ્રોપર ન થાય તો કાંઈ મતલબ જ નથી. બાપુજીએ નિયમ તો ટકાટક બનાવી નાખ્યા, પણ હવે મમ્મી પોતે 10 વાગે ઉઠે છે. તમે સમજી ગયા? હા, લ્યો થઈ ગયો વિકાસ. રેડી. પછી શું કહે ખબર તમને? એ કે એક વાત કહું તમને, એ કે આપણે હે ને એ કે છોકરાઓની સ્કૂલ બપોરની કરી નાખી તો એ કે કાં તો કે પુગાતું જ નથી. હા રેડી. દર 2 દિવસે એક દી છોકરો હું થાય નિહાળે જાતો જ નથી. તમે સમજો વાતને? હા, તો માય ઉતી રહ્યા, છોકરા ઉતા રહ્યા, થઈ જાય પ્રગતિ વ્યવસ્થિત રીતે. બરોબર ને? હા, ડન. તો ઇઝી પ્રોસેસ છે. અહીંયા મૂળ વાત એ કે સાહેબ નિયમ ગમે એટલા સારા બનાવ્યા હોય, એનું ઇમ્પ્લિમેન્ટ શું થવું જોઈએ? પ્રોપર થવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે. તો સાહેબ પપ્પા સ્ટ્રોંગ હોવા જોઈએ, તો હારે હું તો એમ કહું મમ્મી વધારે સ્ટ્રોંગ હોવી જોઈએ, કારણ કે એને તો ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું કામ છે ને નેટવર્કનું હતું, અને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ થઈ શકે ને એટલે એ લોકોએ ગવર્મેન્ટ બોડી નો રાખી, પણ પ્રાઇવેટ બોડી રાખી. અને 49% હિસ્સો ગવર્મેન્ટનો અને 51% હિસ્સો પ્રાઇવેટ બોડીનો. એમાં કઈ કંપનીઓ આવી? તો કે મેં તમને કીધું HDFC, ICICI, LIC. ટૂંકમાં જે લોકોને ફાઇનાન્સ મેનેજમેન્ટનો એક બહુ મોટો અનુભવ છે, એ લોકો આની અંદર એન્ટર થયા છે. પછી એ લોકોએ ડિસાઇડ કર્યું ભાઈ આખું ઓકે કરવાટું થઈને પહેલાં તો ઇન્ફોસિસ વાળાને કીધું પોર્ટલ બનાવો, અને પોર્ટલને સેટ કરવાટું થઈને સાહેબ જીએસપી બનાવવાની વાત આવી. જે લોકો જીએસટી નેટવર્કમાં પાર્ટનર છે એ લોકો જીએસપી તરીકે અપ્રૂવ થાય એવું જરૂરી નથી. પેલું જીએસપી બન્યું એ કયું બન્યું છે? પેલું જીએસપી બન્યું ટેલી. કયું બન્યું? ટેલી. તો ટેલી પોતે જીએસપી છે સાહેબ. તમે સમજી ગયા છો આખી? તો જીએસટીની આખી જે સિસ્ટમ છે બેકગ્રાઉન્ડની, એમાંની એક કડી છે સાહેબ. અને પેલું બન્યું. બીજું એને તો ફાયદો હતો સાહેબ, કારણ કે સોફ્ટવેર તો એનો ઓલરેડી વર્ષોથી લોકપ્રિય હતો જ. એને તો ખાલી ઉપર શું કરવાનું હતું? એક પ્રોપર સર્વર સેટ કરવાનું હતું અને એને કમ્પાઇલ કરવાની વાત હતી. તો એ આનાથી બેટર તો કોઈ કરી જ ન શકે. એટલે મને ટેલી ગમે છે કે સાહેબ આખી પ્રોસેસ છે ને એ ફ્લોલેસ છે. ટૂંકમાં સિંક્રોનાઇઝેશન કેવું છે? એકદમ ટીકડીટી છે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો ઇઝી. તો ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી, આપણે ડેટા દેવાનો, તો એ ડેટા આપણે દેવાનો થશે એ કોના થ્રુ થશે? જીએસપી થ્રુ. તો આપણે જો આ જીએસપી બનાવ્યું ને, આના હાટું ખાલી કથા કરી. તમે સમજી ગયા? ડન. કે આ છે હું. હાલો, હવે હું ડેટા કોને આપીશ? જીએસપી ને. અને જીએસપી થ્રુ આ ડેટા કોની પાસે જશે? પોર્ટલમાં જશે. આ પોર્ટલ છે, સમજી લો. તો રત્ના સ્ટીલ વાળાએ આપી દીધું અને મેં જીએસપી ને આપી દીધું. એને એના જીએસપી ને આપ્યું, મેં મારા જીએસપી ને આપ્યું. અને ડેટા બધો ક્યાં વયો ગયો સાહેબ? પોર્ટલમાં વયો ગયો. 10મી તારીખ કેવી થઈ ગઈ? પૂરી. તો બધાએ પોતપોતાનું GSTR1 શું કરી દીધું સાહેબ? ફાઇલ થઈ ગયું. ફાઇલ હાલો થઈ ગયું. હવે તો કે હવે કઈ તારીખ આવશે? 11મી. તો હાલો સાહેબ હવે કઈ તારીખ આવશે? 11મી આવી ગઈ. હાલો 11મી તારીખ આવી ગઈ ભાઈ. ડન. હાલો 11મી તારીખે શું થાય? જાદુ થાય. ઓકે, 11મી તારીખે શું થાય? જાદુ. જાદુમાં શું થાય? તો કે જીએસટી પોર્ટલ કંઈક ઓટોમેટિક બનાવીને આપશે. શું બનાવી દે? GSTR2. તો આર્યું આ બની ગયું. તો GSTR2A. હવે તમે જુઓ તો 2A અત્યારે ક્યાં પડ્યું છે? પોર્ટલમાં પડ્યું છે ને. આપણે એને શું કરવું પડશે? પહેલા ડાઉનલોડ કરવું પડશે. તો ડાઉનલોડ થા. તો ડાઉનલોડ શું થયું સાહેબ? આ થયું. તો જીએસપીમાં આવ્યું, અહીંયા આવ્યું ને આપણે એને કામ કરી અહીંયા પ્રોપર ગોઠવી દઈએ. ભાઈ રેડી છે? ડન. એટલે આપણે પરચેસના ડેટા એને શું કરી શકી? મેચ કરી શકી. ભાઈ ક્લિયર છે? હવે ટેલીમાંથી પરચેસ રજિસ્ટર ઓપન કરવાનું. આ થઈ ગયું ભાઈ, આવી ગયું. જો છે ને? ડન. બાજુમાં 2A માં જે પરચેસ આવ્યું એ દેખાડ્યું.
હવે એક એકને શું કરતું જવાનું, મેચ કરતું જવાનું. આમાં હોય શું બીજું, તમે સમજી ગયા? આના માટે અઘરો શબ્દ વાપરો તો રિકન્સિલેશન. તમે સમજી ગયા છો? આખા છોકરો બઠો વળી જાય કે શું કરવાનું આમાં? અરે ભાઈ મેચ કરવાનું એક એક, આમાં બીજું કાંઈ નથી કરવાનું. હા ડન. ઘણી વખત શું કહે કે GSTR2 એ ઓટો રિકન્સિલેશન શીખવાડીએ છીએ. એ લે ડન હેરડિયા ઓલો અહીંયા આરોટતો હોય, તમે સમજો વાત ને, મોઢામાંથી ફીણ નીકળી ગયા હોય. હા ડન. તો શબ્દો કેવા વાપરો? સરળ. દુનિયામાં સૌથી અઘરામાં અઘરું કામ કયું છે? સરળ રીતે સમજાવવું. તો એ અઘરું કામ છે સાહેબ, બાકી કાંઈ અઘરું નથી. તો દાદાગીરી છે તમારી. ડન ભાઈ, ક્લિયર છે? અને અમે અહીંયા એના ઉપર ફોકસ કરીએ કે ભાઈ ટૂંકમાં બને એટલું શું કરી દઈ, ઇઝી કરી નાખો. હાલો જવા દો. આપણે જે મૂળ વાત આ સમજી ગયા હો બધા રેડી? હા તું સવાર આવીને ભાઈ રાતના બધા આપણા ગુપ્ત રહસ્યો ફોડી નાખી નો હાલો, સસ્પેન્સ કહેવાનું જ નથી તારે. ડન. તો ભાઈ અહીંયા 7 નંબરનું બિલ છે. હા છે, ઓકે. અહીંથી ચાલુ કર્યું એને. હાલો ડન, કાંઈ વાંધો નહીં. તો 10 છે, 8 છે, 7 છે, ઓકે. 6 દેખાય છે, મિસિંગ 6 છે ને? તો 6 ક્યાં ગયું? એટલે ક્યાં ગયું? ડન રેડી. જો આવ્યો ને પ્રશ્ન. ડન. તો 6 ક્યાં ગયું? અરે ભાઈ મિસિંગ છે. શું કરવાનું આપણે? ફોટો પાડીને ઓલાને શું કરો? મોકલો. કોને? રત્નાવાળાને. તો ફોટો પાડીને એને મોકલશું, એને વોઇસ નોટ મોકલશું, એને ફોન કરશું, ગાયરું દેવું. તમે સમજી ગયા હશો આખાથી. ડન. વાહે પડી જાવ ટૂંકમાં. તો એને અરે હું સમજી ગયા ભાઈ, મોકલી દીધું બધું એને, બરોબર. ડન. તો મોકલી દીધું. તો હવે સાહેબ શું થાય? તો કે હવે કઈ તારીખ આવશે? 11 થી 15. હવે કઈ તારીખ આવશે? 11 થી 15. ઓકે. 11 થી 15 તારીખમાં શું થાય? તો કે અહીંયા બે વસ્તુ થશે. કાં તો એ પોતાના 1A માં નાખશે, અને કાં તો એ પોતાના 1A માં નહીં નાખે. ભાઈ સમજી ગયા ને શું આખા? જો નહીં નાખે, આ નથી નાખ્યું એને, તો આપણને સાહેબ એ ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નહીં મળે. પણ જો એ નાખશે તો બાદ મળશે. આ કન્સેપ્ટ તો તમે સમજી જ ગયા છો. હાલો રેડી. તો અરે બાપ રે, કામ કરી ગયો એ જણ, બરોબર ને? રેડી. હા આપણી ગારું કામ કરી ગઈ. તો એણે શું કરી નાખ્યું સાહેબ? 1A માં ચડાવ્યું અને એ પોર્ટલમાં શું કરી દીધું? એણે અપલોડ કરી દીધું. કઈ તારીખમાં કર્યું? 11 થી 15 વચ્ચે. અને એ જે ડેટા અપલોડ કર્યો એને કહેવાશે GSTR1A. તો આ ગેમ સમજી ગયા હો તમે? રંગારંગ ભાઈ. ડન. હવે તો કે સાહેબ, હવે સાહેબ આપણામાં શું થઈ જશે? એ આવી જશે ને? તો સાહેબ આપણામાં હવે એને અપલોડ કરી દીધું, આપણા 2માં શું થઈ ગયું સાહેબ? આવી ગયું. તો હવે સાહેબ આપણને સરકારે કીધું ભાઈ ઓકે ભાઈ, ટોટલ 40,500 તમને ITC તરીકે બાદ મળશે. જે સાચી વાત છે, કારણ કે આપણને એટલા જ શું થવા જોતા હતા? આ બધાનો ટોટલ મારો એટલા થતા હતા, તો 40,500 બાદ મળતા હતા. તો 40,500 બાદ મળી જશે. હા હવે સાહેબ આપણે શું કરવાનું? તો કે સાહેબ હવે કઈ તારીખ આવશે? 20મી તારીખ આવશે. 20મી તારીખે સાહેબ પહેલા તો આપણે શું કરવું પડશે? ટેક્સ ભરવો પડશે, અને પછી 3B ફાઇલ કરવું પડશે. ભાઈ ક્લિયર છે? ઓકે. આપણો કંઈક ટેક્સ થતો હતો 2070. તો જો પહેલા ટેક્સ ગયો અને પછી 3B શું થયું? ફાઇલ થયું. જોયું તમે? વસ્તુ બે 20 તારીખે જ થશે. રિપીટ, વસ્તુ બે 20 તારીખે જ થશે. તો 3B નું ટેક્સ, પણ પહેલા ટેક્સ દેવાનો અને પછી 3B શું કરવાનું? તમારે ફાઇલ કરવાનું. અહીંયા આપણું પ્રેક્ટિકલી કાર્ય પૂરું થઈ ગયું. અને 21 તારીખે તમે ચેક કરો તો સાહેબ તમને પ્રોવિઝનલ ITC શું થઈ ગઈ હોય સાહેબ? 40,500 ની મળી ગઈ હોય. તો ઇઝી પ્રોસેસ. ગેમ સમજી ગયા હો? વાંધો આવશે નહીં? ઓકે. તો અહીંયા આ સમજી ગયા ભાઈ, 40,500 ની આપણને શું થઈ ગઈ સાહેબ? ITC મળી ગઈ સાહેબ. ભાઈ ક્લિયર છે? હાલો ડન. હવે અહીંયા 3 વસ્તુ તમે જોવો છો સાહેબ. ડન. 1, 2 અને 3. હવે ત્રણેય વસ્તુ ઉપર અહીંયા ફોકસ કરો તમે. તો સૌથી પહેલા GSTR1. ઓકે. આપણે 1, 2, 3 જોઈ છે. તો તારીખ બારીખ ને બધું તો તમારા માઇન્ડમાં શું થઈ ગયું સાહેબ? ઓલરેડી સેટ થઈ ગયું છે. તો અહીંયા તમે જુઓ તો મહિનો પૂરો થઈ ગયા પછીના મહિનાની 10મી તારીખે આપણે આપણું GSTR1 એટલે કે વેચાણનો ડેટા GST પોર્ટલ પર અપલોડ કરીએ છીએ. કેવી રીતે થાય એ ખાલી અહીંયા ઇમેજિનેશનથી સમજ્યા છીએ. પોર્ટલ ઉપર હું કરીને દેખાડીશ, અને અમારા કોઈ ક્લાયન્ટનું હશે તો હું અહીંયા જ કરીશ, તમારા બધાની વચ્ચે કરીશ. ભાઈ ક્લિયર છે આખી વાત? હાલો રેડી. ઓકે. ધેન આફ્ટર તો કે અહીંયા બીજું જ કહ્યું હતું કે GSTR2A. 2Aમાં શું કીધું હતું કે GSTR2A રિટર્ન ફોર્મમાં વેપારી દ્વારા પર્ટિક્યુલર મહિનાની અંદર જે ખરીદી કરેલ હોય તેનો ડેટા જોવા મળે. મિત્રો GSTR2 એ ઓટો જનરેટેડ રિટર્ન ફોર્મ છે. આપણે તૈયાર કરવાનું નથી. મતલબ વેપારીએ GSTR2 પોતે તૈયાર કરવાનું નથી. આ સમજી ગયા સાહેબ? ડન. એ તો ઓલા 1 બનાવ્યું એના ઉપરથી 2 થાય. અને ધેન આફ્ટર તો કે તમારું GSTR3B પોર્ટલ દ્વારા ઓટોમેટિક જ રેડી થઈ જશે. આ રિટર્નમાં તમારો આઉટપુટ GST એટલે કે ગ્રાહક પાસેથી ઉઘરાવેલો GST તમારા દ્વારા GSTR1 ભરેલ છે તેના ઉપરથી આવી જાય. આપણે આપણો સેલ્સનો ડેટા ચડાવ્યો GSTR1, એના ઉપરથી આઉટપુટ GST ખેંચી લે. એ જ રીતે તમારી ખરીદી કરતી વખતે જે ITC બાદ મળે છે તે GSTR2A પરથી ઓટોમેટિકલી શો થઈ જશે. મતલબ કે 2 બન્યું એના ઉપરથી ઓટોમેટિકલી એમાં ખરીદીમાં ભરેલો ટેક્સ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે શું થઈ જશે? શો થઈ જશે. અને ટોટલ કેટલો ટેક્સ પે કરવાનો ડિફરન્સની અમાઉન્ટ એનું ચલણ પણ ઓટોમેટિક જ. બધું ઓટોમેટિક. સરકાર કે ખાલી ક્લિક કરો અને પેમેન્ટ કરો, બાકી કાંઈ મગજમારી નથી કરવી. સાહેબ કેવું હેલું થઈ ગયું? તમે સમજો મહિનો કેવો થઈ ગયો અહીંયા પૂરો. હવે આવતા મહિના તો કે આ જ પ્રક્રિયા પાછી, એમાં હોય શું બીજું? ભાઈ અન્ડરસ્ટેન્ડ થાય છે? ઇઝી. 1-2 નવી વાત આની અંદર, કારણ કે આની રિલેટેડ છે. ધન. માની લો કે એક પ્રશ્ન થાય કે આ ભાઈને મેં કીધું કે ઓલા 2 બિલ ચડાવી દેજો ભાઈ,
બિલ નંબર 9 અને 10 યાદ આવ્યું ને? એ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરીએ છીએ. ડન. મેં કહ્યું સાહેબ આ બે બિલ શું કરી દો, ચડાવી દો. હે ડન. કારણ કે મારે ભરવાનો થાય છે ટેક્સ 20,000, પણ તમે આ બે બિલ નહીં ચડાવો ને તો આ કઈ સ્ટોરી ચાલુ થઈ ગઈ તમે સમજી ગયા ને? મેં ઓલરેડી પાસ્ટમાં આ એક્ઝામ્પલ આપેલું છે. આ એ જ સ્ટોરીને કન્ટિન્યુ કરીએ છીએ. મને સાહેબે ના પાડી દીધી. મને કે ધર્મેશભાઈ હું બે બિલ નહીં ચડાવી શકું. હા મેં કીધું બાપુ આવી રીતે વાત ન કરો યાર તમે. મેં કીધું હા. મને કે તમે સમજતા નથી. કે મેં કીધું તમે નથી સમજતા તો હે ને હું એ બે બિલનું પેમેન્ટ નહીં કરી શકું. મેં કીધું હે ને રેડી ડન. તમે નહીં ચડાવી શકો તો હું પેમેન્ટ નહીં કરી શકું. તો આપણે ઉધારેમાં લેવા હોય પૈસા દેવાના બાકી છે તો આપણે એ બિલનું પેમેન્ટ શું કરી દેવું, અટકાવી દેવું. મેં કીધું હવે ચડાવશો? મને કે ના હજી નહીં ચડાવી શકાય કે. મેં કીધું કેમ? મને કે તમે સમજો એ કે હું અત્યારે બેંગ્લોર છું એ કે અને એક મેડિકલ ઇમરજન્સી માટે થઈને આવ્યો છું. તો અત્યારે પ્રેક્ટિકલી તમે જે કહો છો એ પોસિબલ નહીં બને. હા તમે ઓલું બિલનું પેમેન્ટ અત્યારે અટકાવી દેજો, હું આવતા મહિને એડ કરી દઈશ ત્યારે તમે મને શું કરી દેજો, આપી દેજો. મેં કીધું ના એ તમે બહુ સરસ વાત કરી સાહેબ, મને મજા આવી. હા ડન, હું બિલનું પેમેન્ટ અટકાવી દઉં છું, વાંધો નહીં સાહેબ. મેં કીધું હા એ કે એમાં હવે હું કરી લઈ કે ઓપ્શન જ નથી. હા ડન. તો વાત વ્યવસ્થિત કરો, વિથ રિસ્પેક્ટ કરો, પણ સાહેબ નાક તો શું કરવું પડશે, દબાવવું પડશે. સિમ્પલ ડન. તો હું પેમેન્ટ અટકાવી દીધું. મેં કીધું બિલ તમે ચડાવશો ને સાહેબ એ ભેગું તમને શું કરી દઈશ, હું પેમેન્ટ કરી દઈશ. હા ડન. તમે અત્યારે વ્યસ્ત છો, હવે હું જાજુ હેરાન નથી કરતો. પછી સાહેબ એણે કંઈક હતું મેડિકલ, હવે હું હતું મારે કંઈ લાંબી ટૂંકી કરવાની જરૂરિયાત નથી. અત્યારે તો ફોન શું કરી દો, મૂકી દો, કારણ કે પોસિબલ જ નથી. બીજે ભાઈને મેં ફોન કર્યો. મેં કીધું બાપુ ઓલા બે બિલ શું કરવાના છે? હા અહીંયા એક વસ્તુ એ મગજમાં રાખજો કે પહેલા મહિને એણે એ બે બિલ નહોતા ચડાવ્યા તો મારે જે 20,000 ભરવાના હતા એની બદલે મારે કેટલા ભરવાના થાય? 40,000 ભરવાના થશે. હવે બીજે મહિને માની લો કે એડ કરી દે છે તો શું થશે? તો કે જો બીજે મહિને એ એડ કરી દેશે તો સાહેબ મને એ મહિનામાં જે ભરવાના થતા હશે ને, માની લો મારે એમાં 35,000 ભરવાના થતા હોય ને તો મારે હવે 15,000 જ ભરવાના, મને 20,000 શું થઈ જશે? બાદ મળી જશે. પણ માની લો કે એ મહિને એ ભરતા નથી તો સાહેબ મને એના પછીના મહિને શું થાય? બાદ મળશે. જો એ એના પછીના મહિને એડ કરશે તો ભાઈ સમજાણી વાત આખી આખી. માની લો કે એના પછીના મહિને એને એડ ન કર્યા તો એના પછીના મહિને મને બાદ મળશે. ભાઈ સમજાણું? ઓકે. એના પછીના મહિને એડ ન કરે તો એના પછીના એ જે દી એડ કરશે તે દી મને શું થાય? બાદ મળશે. તો હવે એક પ્રશ્ન તમારા મનમાં ઉપસ્થિત થાય છે, ઓકે કેટલો ટાઈમ લગ્યા હાલે? ભાઈ તમે સમજી ગયા વસ્તુ આખી આખી? હા ક્યાં લગી તમારે શું કરવાના સાહેબ? આ એડ કરવાનો ટાઈમ છે. તો કે સાહેબ નોર્મલી વર્ષ પૂરું થઈ ગયા પછી 6 મહિના સુધી તમે એડ કરી શકશો. વર્ષ પૂરું થઈ ગયા પછી 6 મહિના સુધી. એટલે અહીંયા લોજિકલી 1.5 વર્ષ ન બોલી શકાય, કારણ કે એપ્રિલ મહિનાનો ડેટા ચડાવવાનો હતો ક્યારે? મેમાં. હવે મેમાં ન ચડાવ્યો તો જૂનમાં ચડાવી દઈએ, જૂનમાં ન ચડાવ્યો તો જુલાઈમાં ચડાવી દઈએ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, અને માર્ચમાં નો ચડાવ્યો, વર્ષ પૂરું થઈ ગયું તો હજી 6 મહિના મળે. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. અહીંયા લોક લાગી ગયો. તમે સમજી ગયા? તો જો એપ્રિલનો ડેટા હશે ને તો 1.5 વર્ષ બરોબર છે. પણ માની લો કે માર્ચનો ડેટા હોય તો માર્ચનો ડેટા તો 6 મહિના છે ને. એટલે લોજિકલી તમે જુઓ તો, એટલે હું ચોખવટ કરીને બોલું છું કે વર્ષ પૂરું થઈ ગયા પછી 6 મહિના સુધી તમે ડેટા ચડાવી શકશો. સાહેબ જો ત્યાં સુધી તમે નથી ચડાવતા તો સાહેબ મને ભરેલો ટેક્સ બાદ નહીં મળે. તો એવા કેસમાં મારે શું કરવું? મારે લોજિકલી સાહેબ એને જે બિલનું પેમેન્ટ કરવાનું થાય એમાં હું એટલા રૂપિયાને શું કરી દઈશ? ઓછા કરીને મોકલીશ. ભાઈ તમે સમજી ગયા? એ સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન નથી સાહેબ. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? બીજું આની અંદર તમે લીગલ પ્રોસિજર જ કરી શકો. આ તો ભાઈ રૂપિયા નો દેવા, દબાવી રાખવા, એ તો એક સાઈડનો રસ્તો છે, નાક દબાવવાની વાત છે. બાકી લીગલ વે ઉપર તો તમારે જીએસટી ડિપાર્ટમેન્ટને જ કહેવું પડે કે મારી આ ખરીદી છે, આ ખરીદીનું બિલ છે, જીએસટી મેં ભરેલો છે, સામેવાળો ખાલી GSTR1 પ્રોપર તૈયાર કરતો નથી અને એના હિસાબે મારે શું કરવું પડે છે? આ ભોગવવું પડે છે. તો સાહેબ તમે સમજી શકો ને? તો આ બધી વસ્તુઓ બહુ અગત્યની જ સાહેબ. બીજું બિઝનેસ મોટો કરવા માટે થઈને પણ તમારે જીએસટીને પ્રોપર સમજવું અને પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવું બહુ અગત્યનું છે. હું તમને એક નાની વાર્તા કરું છું ખાલી, સિમ્પલ ડન. માની લો કે 2 દુકાન છે બાજુમાં સાંગણવા ચોકમાં. એક દુકાન છે એના ઓનર છે રાહુલભાઈ અને એક દુકાન છે એના ઓનર છે અમિતભાઈ. રાહુલભાઈનો નેચર એકદમ શાંત, તમે સમજી ગયા છો આખી? હા એકદમ પોલાઇટ ટૂંકમાં ડન. તમે એની દુકાને જાઓ ને તો સાહેબ હસીને તમારી યારે વાત કરે, અરે આવો આવો ધર્મેશભાઈ, હા કેટલા ટાઈમે દેખાણા, શું પીશો બોલો? હા ડન. તો ઇઝી છે. અને એ કાંઈક ઠંડુ જ મગાવે ટૂંકમાં, કે ગંગા જમનાનો શેક મગાવવું, ઓલો જ્યુસ મગાવવું કે સંતુષ્ટિનો શેક મગાવવું. દાદાગીરી સાહેબ, પ્રેમથી રાખે આપણને, બોલો ફરવાવું. મેં કીધું હું તો ખાલી અહીંયા નીકળો તો વસ્તુ જો, અરે સારું થયું ને બાપુ એ બાને તમે આવ્યા કે બોલો શું બતાવું? તો કે આવું કંઈક બેરિંગ જોઈ છે, હમણાં દેખાડ દઉં સાહેબ. ડન. પણ મારે હોલસેલમાં નથી જોતું, મારે
એક જ પીસ જોઈશે. અરે બાપુ 1 પીસ લઈ જાઓ, 1000 પીસ લઈ લો, ભાવ હોલસેલનો જ લગાડીશ, તમે એ ચિંતા ન કરો. હા, આપણે પૂછી પેમેન્ટ, બાપુ કોઈ દી માંગ્યું તમારી પાસે કે હા, તમને મજા આવે ત્યારે શું કરજો, પેમેન્ટ આપી દેજો. હા, ડન. ઉઘરાણી માટે થઈને કોઈ દિવસ ફોન નહીં આવે. હા, મેં તો ડિલિવરી મને કે તમે ઘરે પૂગો એ પહેલાં તમારો માલ ઘરે પૂગી ગયો છે કે હવે કાંઈ ઘટે કે હા, મેં તો માલ નબળો છે તો મને કે ખાલી ફોન કરજો, અમારો માણ આવીને લઈ જાય કે કારણ પૂછવામાં નહીં આવે એ કે હા. તો બધી રીતે સાહેબ માણા કેવો એકદમ જેન્યુન, અને ભાવ કેવો લગાડે એકદમ વ્યાજબી, ઉધારીમાં દે, માલની ડિલિવરી આપી દે, 100 પીસ લે કે 1 પીસ લે, તમને હોલસેલનો ભાવ લગાડે, સારી રીતે વર્તન કરે, મસ્તીનો ટકાટક માણસ સાહેબ. ડન. તકલીફ છે કે નહીં, GSTR 1 કોઈ દી ફાઇલ ન કરે. તમે સમજી ગયા? બાજુમાં જ અમિતભાઈની દુકાન છે. હા, હાવ તો છોડો ભાણા. હા, ડન. આપણે એની દુકાને જઈને કે હું આવ્યા એ લે, અહીંયા થોડો તે તાજમહાલ બનાવ્યો તે જોવા આવ્યો, માલ લેવા આવ્યા ને. હા, તો વિચિત્ર હાવ માણા. ડન. મેં કીધું પાણી તો પીવડાવો, મને કે થોડું પરબ બંધાયું હોય કે હા, એ પીને આવવાનું હોય કે હા. ડન. તો હવે પાણી નથી પીવડાવતો એને તું સંતુષ્ટિના જ્યુસની તો આશા જ ન રાખી એક વ્યવસ્થિત રીતે. હા, ડન. હા, મેં કીધું માલ લેવાનો, મને કે અહીંયા આટલું જ આવે છે લોકો એ કે બોલો શું જોઈએ? મેં કીધું બેરિંગ. હા, મને કે જોવા પડ્યું કે લઈ લ્યો એ કે. હવે એ ઊભો ન થાય સાહેબ ત્યાંથી. હા, એને ઓલી છે ને ઓલી રાખીએ લેઝર કી ટૂંકમાં. હા, એમ લેઝર કરે ડબલા ઉપર, એટલે આપણે શું કરવાનું ત્યાં જઈને લઈ આવવાનું. હા, ડન. મેં કીધું ભાવ કેટલો? મને કે 140 રૂપિયા એ કે હા. મેં કીધું વાંધો નહીં. મને કે હું ભાવ પૂછવા આવ્યા હતા કે તમે હે બીજી વાર દુકાનમાં કરશો નહીં કે એટલે 150 રૂપિયા હોય કે હા. આવો વિચિત્ર માણા, તમે સમજો વાતને. મેં કીધું પેમેન્ટ, મને કે પહેલાં પેમેન્ટ કરવાનું પછી વાત કરવાની કે હા. રેડી. મેં કીધું ડિલિવરી, મને કીધું તમારે જ લઈ જવાની નહીં કે હા, દુકાનમાં અમે તમારી પાસેથી લેવડાવી છે તો ઘરે તો તમે જ લઈ જાઓ. મેં કીધું માલ પાછી કંઈ બગડે, મને કે જોઈને જ લેજો એ કે પછી બગડેલું કંઈ હાલશે નહીં કે આ ફિટ ન થાય નહીં, કાંઈ મગજમારી નહીં. પણ મેં કીધું મોટરમાં બેરિંગ ફિટ કરવાની છે તો મને કે મોટર અહીંયા લઈ આવો. બોલો કેવો વિચિત્ર માણસ. હા, અહીંયા જ જોઈ લ્યો એ કે હા. આવો તો છોડો માણસ સાહેબ. પણ સાહેબ મજાની વાત એ છે કે એ પોતે શું કરે છે, GSTR 1 પ્રોપર ફાઇલ કરે છે. હવે નિરાતે મને તમે જવાબ આપજો સાહેબ, તમે કોની પાસેથી માલ પરચેસ કરશો? રાહુલભાઈ પાસેથી કે અમિતભાઈ પાસેથી? હાવ તો છોડો માણા હે ને, છતાંય એની પાસે જાઓ તમે તો તમે સમજો સાહેબ કે સાહેબ બિઝનેસ કરવા માટે થઈને જેટલી સ્કિલ હોવી જોતી હતી બધી રાહુલ પાસે છે, છતાંય એનો ધંધો નથી થતો. અને ઓલો તોછડો જે માણસ છે એનો ધંધો થાય છે, કારણ કે એ GST ને શું કરે છે, પ્રોપરલી ફોલો કરે છે. આ તમે જો સમજી શકતા હોય તો આનાથી વધારે સારું એક્ઝામ્પલ નહીં આપી શકાય, બરાબર ને? રેડી. પણ સમજો કે ધંધાને મોટો કરવા હાટું થઈને સાહેબ GST સમજવું અને એનું પ્રોપર ઇમ્પ્લિમેન્ટ કરવું મસ્ટ છે, એના વગર ઉદ્ધાર જ નથી. રેડી. તો અત્યારે આપણી ગાડી અટકાવીએ તખલિયા.